હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે દાબેલી બનાવતા જોશું. દાબેલી કચ્છનું ઘણું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને એને કચ્છી દાબેલી બી કહેવાય છે. દાબેલી બનાવવાને આપણને જોશે 1.5 ટેબલસ્પૂન દાબેલી મસાલા, 2 ટેબલસ્પૂન મીઠી ચટણી ખજૂર ઇમલીની ચટણી, 1 ટેબલસ્પૂન તેલ, 1/4 કપ બાફેલા બટેટા છૂંદો કરેલા, નમક ટેસ્ટના હિસાબથી, 2 ટેબલસ્પૂન બારીક કાપેલી કોથમીર, 2 ટેબલસ્પૂન નારિયેળનો ભૂક્કો, જે સૂકું નારિયેળ હોય છે, ખમણ બી કહેવાય છે એને, 2 ટેબલસ્પૂન અનારના દાણા, 4 પાવ, 4 ટીસ્પૂન લસણની ચટણી, 2 ટીસ્પૂન મીઠી ચટણી ખજૂર ઇમલીની ચટણી, 4 પ્યાજ બારીક કાપેલા, 4 ટીસ્પૂન મસાલા સિંગ, 4 ટીસ્પૂન નાયલોન સેવ અને 2 ટેબલસ્પૂન બટર. પહેલાં એક બોલ લેશું, એમાં દાબેલી મસાલા, મીઠી ચટણી અને થોડું પાણી નાખીને બરાબર થીક પેસ્ટ બનાવી લેશું. પછી એક ફ્રાઈંગ પેન લેશું, એમાં ઓઇલ નાખીને ગરમ થવા દેશું. પછી એમાં ઉપર જે બનાવ્યો આપણે પેસ્ટ એ નાખી દેશું અને બરાબર હલાવી લેશું. પછી એમાં બટેટા નાખશું અને નમક સ્વાદના હિસાબથી નાખીને મિક્સચર બનાવી લેશું. બરાબર હિલાવી લેશું. લાઇટ બ્રાઉન કલરનું મિક્સચર બનવું જોઈએ. પછી એ મિક્સચરને એક બોલમાં નીકાળી લેશું. એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી એના પર કોથમીર, સૂકું નારિયેળ અને અનારદાના છિડકી દેશું. પછી પાવ લેશું, એના પર લસણની ચટણી લગાવશું અને મીઠી ચટણી લગાવશું. અને પછી ઉપર બનાવેલો પેસ્ટ એનામાં મૂકી દઈશું, પાવના વચમાં મૂકી દઈશું અને એના ઉપર પ્યાજ, સિંગ અને સેવ છિડકી દઈશું અને પાવ બંધ કરી દઈશું. પછી એક ફ્રાઈંગ પેન લેશું, એના પર બટર નાખીને એને પીગળવા દઈશું. એના ઉપર મૂકીને પાવને બેવે સાઈડથી શેકી લેશું. જેટલું આપણે પસંદ હોય એટલું આપણે શેકી શકીએ છીએ. આપણે આ જે છે ગરમ સર્વ કરશું. શુક્રન.